એ મોને એની માતા રાજ રે કરાવતી તો રમેણમાં જોતો તે આવતા આવતા ઘણું મોડું થઈ ગયું છે ને હાડુંગર અમે આવી ગયું છે ત્યો જાઉં અને પણ હાડું ઘેર નહીં હોય તો હસી તે હુરે ને હવા વહેલો ચા પીને જતો રહ્યો હાડું કહેતો જાઉં બહાર પે વાપરવાને એકલો કરું હું ટેકો કરાવું ઉપર થોડી વાર અરે હું એ ટેકો કરાવ બહાર પે વાપરવાની હું તો આ બધી ફેરી નાખવાની છે અને ઈટા ઈટા સાઈડમાં નો એ ફેરી નાખવાની બધી આ આખો બધું થોડું આજના છે જાય રે બધું અત્યારે કરવાનું છે નહીં થાય કેમ ના થાય બહાર ફેરી તો 600 રૂપિયા થાય બધું યાદ હોય બધા ટકલા ફેરી નાખવા પડશે આ બધા તો આવા 600 રૂપિયા લઈ દીધો તમે હા તો બધા છે 600 રૂપિયા થાય 600 રૂપિયા તો હવાર હું કરી આલ્યો પણ આ ઢગલા બેદી નો માહલો મત ગાડજો પગ ના થયાનો આમ છે મારો ના ગાડું લે હું પૈસા વાળો તમને મને ખબર તમે સો પૈસા વાળા પૈસા વાળો જ છું લાખ રૂપિયા મોબાઈલ તું કે શું કે પૈસા નહીં નહીં કાઢો ઓપ્પો નો ફોન મને ખબર લાખ રૂપિયાનો ફોન છે લાવ્યો તમે વચમાં ના લાયા જો ત્રણ કેમેરા વાળો ફોન છે 10,000 નો ફોન કોઈલા ભાવ ઉતાજી તો ભાવ ઉતાજી આઈફોન છે ફેદવાન કરો પાર નહીં આવે એ તને 600 રૂપિયા આલવાના તું ફેરી નાખજે બધું આ એકલો થોડો ફેદો ટેકો કરાવવા મારે ના ટેકો કરવાનો 600 રૂપિયા આલું નહીં ચાલે તો હું તો બીજું બધું લાવજે રો વાર તારે તો હું ઘેર જઉં તાર ઘેર ચોઈ જોઈ ઘેર દે તો હું થોડું ફેદવરાવું ભાઈ આવડે આવું બધું પૈસા આલવાના કોમે કરવાનું કરવું જ પડે કે ના ચાલે આવું તો હું ના ચાલે મજૂરી હમણાંથી બગડી જાય એ તો રહેવાનું બધા મોઢા ચડાવે પૈસા આલે આલે બધા મારે જ છીએ અમે તો માથા પાડી કોક દાડી જીતકાઈ જવાનું તો કોક મારશે એટલે થઈ ના પડે કઈ ન આટલો દાડી બધું પટાઈ નાખવાનું અત્યારે હા તે 600 રૂપિયા લઈને આવજો રાવા ચોકડ આ તો કઈ ફાયદા રે તે દાણ તને જલ્દી કોમ જ ના કરતા વધાર ના લાવો મજૂર હવ દેવ કરવાય તારે તો હા તો અમને કેટલા પૈસા વધારે ને પૈસા વધારે તો એક જ મજૂર લાવવાનું હા જો ને પેલું એ થઈ જતા હોય ગરીબ થઈ જતા હોય તે ગરીબ તો નતા ભાઈ પૈસા વાળા છીએ આ તો અમે મોકલાયેલો કે તાણે ના બોલવ રે હું ના બોલાવ રે એક મજૂર ચાલે તો ફેદી નાખશે 600 ઉવ્વ. રૂપિયા કર્યા 600 રૂપિયા કર્યા તે મરવાનું હોય કઈ મરવાનું 600 રૂપિયા કર્યા ફેંચે ભરું બધું કોઈ બધું તો નહીં ફેદ્યા એક ઢગલો ફેદ્યાલું શાનું ના ફેંચી આલી 600 રૂપિયા લઈ શું કરવા કોમ બધું કરવું પણ હું ના ટેકો કરાવતો આ તે બધા કરાવવા પડે જેટલા ઢગલા પડે ને એટલા બધા પા હા રેડ પણ 500 રૂપિયા લે હું 600 રૂપિયા નહીં આલું ના ચાલે ને બે સાઈડ તો મારે કોમ કરાવવાનું કોઈ ના હું ગયા દઉં હા હવે 600 રૂપિયા લે બધું ફેદા ઉપર આખું હા હા ફેદા ઘેર ના મેકલવા તારે તને તો ખાવા તો જાવ હોય છે કાયદેસર ખાવાનું તો ખેતરમાં લાવશે ડાળ વાટી આપણે હું ખાતો જ નહીં કેમ ના ખાતો બાદા હાડુ જાગ જાગ રે હાડુ જાગ જાગ રે તારો હાડુ જગાડે જાગ રે હાડુ જાગ ખાવાના જાગે છીએ આ જો રાતના કામ કરવું પડે હાડુ તો અમે કીધું તું હું કરીએ તાણ તે તો કોમ કરવું એ પડે કરવું જ પડે કે તમે તો કહો કે જાગ જાગ જાગે છીએ હવારો ના અમારો ના જાગો આવરા તાણ હા મારો હાડો મરે હાથ તો હવે તો દેખાતા જ નહીં ઓ આ તો મળો ઓહો, તમે કઈ આયા કઈ આયા હવે દેખો ના વહેલા નહીં દેખાતા એ મારા ચીડી ત્યારે તમે દેખો ના જ ને હા એવું હોય છે મારા તમારા ચીડીએ છે ઓછા ઉજાગરા કરતા હોય તો વધારે ના દેખાય આટલા મોડા જોઈ આયા હા આટલા મોડા જોઈ આયા રમણમાં જોતો ક્યાં ગોમ હા ક્યાં ગોમ જતા તાજપુરા જોતો તાજ પુરાય હેડતા આયા હેતા એટલે હેડતા આયા તો મને કીધું હું બાઇક લઈને લેવા આવત તમારે કાન છો બાઇક છે તે તમે લેવા આવો ઓવાનું બાઇક લઈને આવત હવે હું એક વાત કહું તમે આ શું કરો આ ઢગલા ફેંચ દે હવે ચડવાનું ચાલુ કરવાનું હવે આપણે ઘેર જતા રહો ત્રણ જણા તો હેડો તાર
કાલ ભાઈ આવજે હવાર તું હાલ આવતો અત્યારથી હેડ ઘેર હારે હેડો ચમક ધૂણી હું થાચી રહ્યો મારે હુરવું પડશે મારે શીખવા આમાંથી શું થયું તે કોઈ પૈસા ટકામાં હેડતું જ ન બિગાડશે જોવાના પેલા મોસો હોત દે હાડું મારે તકલીફ શું તકલીફ હ હમણાંથી તો કોઈ પૈસો ટકો ઘરે વેચી મારી એમ તો ચો ઉડશું આપણે બે કોઈક જુઓ કે મારે તમે ભૂવો હોય જોડો આપણે જોઈએ પેલા મંદિરમાં જોવું આપણે મંદિરમાં જોવા જાઓ હેઠ ઓય ત્યાં નજીક જ તઈ ઉડશો ને ઢૂંઢશો એવું છે જોડો ડાળી દિયાડો પાટ ડાળવો પડશે પાવો પાટ તો ઢાળી દઈએ વાહ ખાડા પડ્યા હોય તો આ તમે કેવા ક્ષેત્રોમાં કોમ કરો છો શું કરીએ ત્યાં શેતરથી હવે કામ તો કરવો પડી ગયા ત્યાં મોથી ઊંચા નહીં આવે યાર ભાઈ એકદમ ના ગાડી લાવશે અને ઊંચા આવશે એટલે ગાડી તમે તમારા કન હારું બાઈક નહીં તો તમે ગાડી ચોથી લાવવાના હાડું માતા એ સપનો બધો પૂરો કરશે હા હાડું એ વાત સાચી હો એ સાચી વાત કીધી કે આટું એ વાત સાચી સપનો પૂરો કરે માતા કરે જ કરે હા જોડો આપણે પાટ ડાળીએ જોઈએ આજ તો તમે રોજ બધા દુવો આજ તો હાડું ની દુવો તમે તમારા હાડું માતા તો આવશે કે માતા તો હશે જ કે ઘેર જતી રહી રોજ દુનવા દો બધા રમેવામાં આજ તો તાજપુરા જઈને આવ્યા તમે હા તાજપુરા જોતો મોડું થઈ ગયું એટલે કીધું અમે હાડુનું ઘર નજીક જ છે કે તેવા હો રહું હા તો એ ઉડશો હવે તમે શું કરશો મેં તો ઘર તો વેચી મારી મંદિરમાં હરવું પડશે મંદિરમાં ઉડશો 3 જણા મંદિરમાં હરવું પડશે મંદિરમાં જવું હેડો આવે તમારાથી રે તાણા આથી જે કરતા હવે તો હવે રાતનો કામ કરવા લા તમે આવ્યા હવે મંદિર ઘેર લઈને જાઉં એવું છે દોડો તમે લુગડો એ શિયાટો થઈ ગયો છે. હાય ચો મે કહો ઓન શું કરશો પૂરા થઈ ગયો તોથી પૂરા થઈ જાઓ હમણાં તો પૈણ્યા હો હમણાં પણ પૈસા દેવું થઈ ગયું માથે જો કોક જુઓ ને દેવું ભરાય છે મારું ચાલો આપણે જોઈએ જઈએ પાટ બાટ ઢાળીએ તો જોઈએ હાડું તમે ચી માતા આવે મન તો મોગી આવે છે તમે ડોસી ઓવા ઓવા હા જોઈએ આ તો ચી ધૂણ એને બિહારી છે મારો જબરો કોમ કરે છે એ તો મોણમ છે પણ બે હાટુ ભેગા થાય તે મરવાન દાડા ઊંઘવાય નીદી માં યારે તો અત્યારે તો બધું ખરાશ કઈ નાખવું દેવું તારે જોવું અત્યારે તો મન તો હુરવા દેજો ભાઈ તારે હુરવા નથી પૂરવા તારે બધું નહીં પાણી પાવું પડે નહીં એ તો પણ તમે હો કે યાર પણ અમે તો હાડું તો હાડું બેઠા હાડું છીએ કામ ના કે. કરીએ તારે 600 રૂપિયા લે એવું પડશે કેટલા લે? 600 રૂપિયા લે અમારા ગામમાં ખાલી 100 રૂપિયા લે અમે તો ગામમાં તો 100 રૂપિયા મજૂર આવી તમે ઓના 100 રૂપિયા લો એ અમારા ગામનો મજૂર મોનતો ન 600 રૂપિયા વખત આવતો ન ના ઢગલા જેટલા જોતા હો ખાલી એ ઢગલા પર હવાર કરવાનું હોય હું ટેકો ના કરાવતો ટેકો તો હવે કોઈ કરાવો એવું થોડું હોય અને અમે તો ટેકો ના કરાવીએ અમે તો ટેકો કરાયો પછી ચા પાણી કરાય ને ખાવાનું તો અમે- 600 રૂપિયા તોય 100 રૂપિયા આ દુનિયા કેટલી બદલાય મજૂરી બદલાય છે હર કોઈ બદલાય અમે કેમ ના બદલાય પણ હાડું તમે બદલાઈ ગયા તમે ઘર વેચી માર્યું જમી વેચી મારી આ દેવું તો શું કરીએ તાણ આટલું ના ચડાવતા હોય તો દેવું દોડો તને હવે વાતો ઘણી થઈ ગઈ વાતો તો ઘણી થઈ ગઈ હવે જઈને આપણે બેઠક કરીએ કે તમારું કોઈક જોઈએ ને કહો અમને રાત નીકળી જાય અને સવારમાં મારા ઘેર જવાનું છે આવા વલ્લો આવે એટલે વલ્લામાં બેસી આવું તો મત કરીએ. જવા દેજો હો, ઢગલા ફેદાને જ મોકલજો ના કેમ? મારે કાલ રમેણમાં જવાનું છે પાછું. હા કાલ આપવું પડશે મોએ આવે ને આપણે ત્યાં જવા થાય તમે ને આજની દાડી હોય રહી જો ના આઢું મારે સવારમાં રમેણમાં જવાનું આટલું આઢું છે માટે નહીં કરો સારું હેડો એ તો પા જોઈએ હમણાં મોડા હવે બેઠક તો કરીએ હા બેઠક કરીએ લીધી કે ના લીધી હા કહીએ ગંજમાં કેટલો ભરાય કટો તો. હા કેટલો કટો છે તો 500 500 કટો ભાવ આવ્યો તો ભાવ આવ્યો તો 1000 રૂપિયા આમાં તો ભાવે ના પૂછે કે બટાકો ખાવો હોય કે ના ખાવો તો બેઠક કરવાની આપણે આ હોય કઈ નથી આ બધા મંદિરમાં. બેઠક હોય કરીએ આ મંદિરમાં મંદિરમાં લો હેડો તને આપણે
બધી વસ્તુ તો લાવવી પડી છે કે પણ વસ્તુ તો લાવવાના મેકર છે લાવશે રી વસ્તુ તો હું લેતા આવું હેડો ને તમે રાતના દુકાનો બંધ નહીં થઈ ગયું હોય દુકાન ચાલુ છે એમાં ગમો 10 વાગે જ ચાલુ છે તમારે ભાઈ જબરું કહેવાય ગોમ લાગે ને હાટું ને તો છે દેજી તમાર તો મંદિર એવા ગયા છે જિંદગી જન્નત છે એ મંદિર આપણે ધારીએ પાસ લાવવા નહીં બધું લાંબા તું લેતા જ ને અને બેઠી એટલી વાર હા તો હું લઈને આવું આવો સગનભાઈ તમે લઈને આવો હા સગન જો છે પણ જલ્દી આવો તો સારી વાત પીતો ના કે ના પીતો નકા પીન ચોય પડ્યો રહે પીતો નહીં એવું વ્યસન જ ન કોઈ બાબા સારો છોકરો સગન એવા કેટલા જવાનું હોય આ બસ આ ઓટલો લઈને પર બેસીએ પણ ડરીએ પેલો લઈને આવવાનો સગન ને એટલે આ ઓટલા પર બેસવાનું આના ઓટલા પર જ બેસે બધા યા હાડું તમે તો કેવું કર્યું છે શું કરે ઘર તો વેચી માર્યું એ ઘરના બાર બધું વેચી માર્યું છે ઓય બેહો તને સગન બે તાજોથી વાટ જોવી પડશે કે આપણે હા જો એ ગરમી તો ખાસી જ પડે કે 45 ડિગ્રી તો ગરમી પડે શું કામ કરાવે વસ્તી હા આ તો ગરમીના કાળા થઈ જાય જોજો તડકો એવો પડે અમે તમે ચો ધોળા હતા પેલા તો ભાઈ હું ધોળો હતો આટો ચોય ધોળા નતા પહેણવા તેમ દાડે તો કાળા જ હતા ધોળા હતા મંદિર છે નું આ વણેશ્વરીમાનું મંદિર એવું હા સગન બી કેટલા રહ્યા એવા આવતા જ હશે ફોન બંધ છે કે નહીં અંકલ હા ફોન તો સર ફોન કરું હા ફોન કરજો હલો હજી ઉપાડ્યો હું ડાયરેક્ટ હલો કહી દીધું હલો આવડો કે સગનભાઈ જલ્દી આવો 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 આયા ફોનમાં વાતો કરીને આટલા આવી જાઓ તમે કાશી વાર કઈ નથી દુકાનો ખોલાવાની હતી લ્યો તમારે જે બધું કરતા લે. કરજો. હા કમ્પ્લેટ આવ્યા હો કે કમ્પ્લીટ કમ્પ્લીટ બરોબર આવા છે ને તમારો ખોખરો ખોખરો આવે મેઠાઈ વધારે ખાધી ને એટલે ઓય હમણાં તો વિવાહ કાશ્યા હતા કે તો પછી આ બાજુ રાખો આ બાજુ આ મૂકવો રે લડવામાં દે બે જણા હા આડો બે કરી દીધા લડો ભેગા કઈ નાખો તોણા આડો આવા ધૂણો હતા ને પેલા તમે ધૂણો કે તમે ધૂણો પેલા તમે ધૂણો કે પડા હું ધૂણું ગીત ગોતા કોઈ ગાવું પડશે કે ડાયરેક્ટ આવી દા વો ગીત થોડું દાણા આવો કે માતા એમને તો જોઈ આવે તમને ચી માતા આવો માં તો જીબલી આવે એવું એક જીબલી ગીત ગાય નાખો તમે હું ધોઈ લવડો એ આવો ના મારી જીબલી આવો ના આ ધણીના ગાડીઓ વેચાઈ જઈ એ મોને એની માતા રાજ રે કરાવતી માળા ના મણકે જટ દોડી રે આવતી મોને એની માતા એ રાજ રે કરા માડી હા એક વાત કહું કે આપણે સ્ટારની યુટ્યુબની વાત નહીં કરવાની હા આપણા ધણીને કેટલો વખો પડ્યો હોય એની વાત કરવાની ભાઈ તમે ત્યાંના મારા કણ આવ્યા હતા તમારો એમની કોમ કરેલો એ આ તું માડી આ તમારો કેસ મારા કણ આવ્યો તો માડી માડે હું વખો હતો ભાઈ ધણીના વખો છે હું વખો હતો
સાચું કહો સગનભાઈ, સાચી વાત ને. ધણીને વખો ખરી કે ના? હા. ના વાંધો ના થાય. શા માટે? હા રેણ. શા? આ તો હું ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છું ભાઈ. તમારે હવે બીજું પૂખો. અમાર તો બીજું કોઈ પૂછવું નહીં. અમાર તો ધણીને જેટલો વખો પડ્યો એટલું પૂછવું છે. અમાર ઇન્સ્ટાગ્રામ નું પૂછવું નથી. આ પૂખું તો ખરા પણ એક વધારો આવે તો પૂખું. શા માટે? પણ મને કહેવા દેતી ના હોય ભાઈ. કોઈ ખારા ભુવન લાવવો પડશે, તમારે બેહવા પડશે, તાણે સેટિંગ આવશે. તારાથી કોમ નહીં થાય માડી? હા મારાથી કોમ નહીં થાય. કેમ નહીં થાય? નજરમાં જ ના આવતું. એટલે તું હાચી ચીપલી ધૂણી છે કે પછી ખાલી એમને ખભા જ હલાવી? સાચી દોડું છું ભાઈ. હાચી ધૂણકી હોય તો હાલજે વેણ. ભાઈ શકે બેન સ 10 કાલનું શકે ને? હા સ માડી. તો આ ધણીના વખો કોણ મટાડે છે? મારા હાડું બિહારજો. હાડું દુઃખ કરીએ પૂરું કરી આવશું. તમારે બેહવું પડશે પોતે હવે. મારા બેહવું પડશે? હા તો બેહવું જ પડશે ને તાણ. જતી પણ નહીં. છત્તી જે કરતા આખો દાડી તો ન રહેતા. જીબલી મજા જેવી આવતી, કહેવાય. મજા આવતી. ઇન્સ્ટાગ્રામ ના વિડીયો જેવી કોમકાજ છે. એકદાનો વિડીયો જો એટલે ઉપર ના કાઢી દેતા આપણે એવું કોમકાજ છે. બરાબર, તમે હમણાં આવો રા. બેહવા તમે હટો, તમે મજાક જ કરો હર વખત. લઈ લો તમે દોડ લઈ લો. જો તમે જુઓ થોડા તમે બધાઓ હવે સગન જુઓ સગન સર ગીત ગાવું પડશે કે આવશે નહીં? ગાવું પડશે. શું ગીત ગાવું? તમે શી માતા આવો? મોગી માં ડૂસી નક્કો લગે ભેગા થઈ મારા હોશિયારે મોય લાવશે. ઓકે આવો ને તમારો અત્યારે કોમ પડ્યો છે. વગાડો વગાડો. મામા. આવો ને મુગી અત્યારે તો 12 વાગ્યા છે. 12 વાગ્યાનો સમય છે. વગાડો વાહ. વગાડો. મારા લુગડા પર માર્યું તું દીકડા પર દીકરો ઉગડાઈ જોઈ ન દેરું લાગ્યું મારા બાપનો સાયકલનો એકમ તો ગાડીઓ તોડાઈ બજારે બેહાયા કેળ બોધી રવાયાની શામાં? આડું પૂખો. માતાજી મારો દુઃખ ઘણું છે. કોઈ જોતો ખરા મારા પર શું દુઃખ છે? એ આટલો એક વધાવો પડે તો હું કહું ના માં નથી ના. તો ભાઈ લે આ સગનભાઈ ના હાથમાં. લોચા વાળ્યા અનુભાઈ, લોચા વાળ્યા તમે. આ સગનભાઈ ના હાથમાં હા એક વેણ પડે. છે સગનભાઈ? હા છે તો મેકતા ને. કાઢો હા તમારા ખેતરમાં હા બરોબર. બરોબર. એ એક મોટો ઢગલો છે. હા છે ઘણા બધા ઢગલા પણ એમાંથી એક મોટો ઢગલો છે છે બરોબર. મોટો છે. એમાં હા લેબુ છે. એ તો મને ના ખબર.
પણ તમને તો ચોથી ખબર હોય. મને તો ચોથી ખબર હોય. હું તો આખો દાડી ઘેર વંશે તમે જોઉં એટલે હું ખબર હોય. જો તણ આટલો વધાવો પડે. સ શક સ એક બીજું કહું. હો સગનભાઈ કહું કે ના કહું? એ તો તમારી મરજી, કહો કેવું હોય તો. કઈ દે માં. જો એક આટલું વેણ પડે, હું કહું આટલું હા સાચી વાત છે. આટલું વેણ પડે તમારા હાથમાં, તો હું કહું કે એ આટલા વાત છે તમારી, અને આટલા તમારે બધું વિખરાઈ ગયું ભાઈ. શેમાં તૈયાર કરવું છે. શક હો તો લેવું એ સાચું, સાચું. અને તમારા ઉપર કોકને કાવતરું કર્યું ભાઈ. હે તમે તો મર્યા આવો. હા કોને કરી એ તો જો. કાવતરું કરે પણ કોને કરી. કે ભાઈ આડો હું કહું તો ખરા, હા પણ આટલો એક વધાવો પડે હા તો હું કહું. કે માં હાથમાં નથી આવતી માં. ના મારે શા પાઠ માં? ઉપર આલો સ શક. પણ તમે બધા ભેગા રહો છો, હોય રીએ છીએ. બરોબર? આખો દાડી ભેગા જ રહીએ અમે તો. ભેગા રહો છો કોઈ દાડી જુદા નહીં થતા. આપણે બે તો આખો દાડી ભેગા જ રહીએ. એટલે તમારે બેવાની વાત કરતી ના. શું આ તમારા પર કાવતરું તો કર્યું બરોબર, લેબુ એ છે, સ માં એને વળાવવું પડશે ભાઈ. હવા પછી માં કેટલો ખર્ચો થાય? 50-60 હજાર રૂપિયા ખર્ચો થા વળાવવાનો. હાય હાય. એટલો ખર્ચો ના. હું તો છો કોઈ અમીર છું માં. તે તમારી બે કિટની વેચી મારજો. તો પાવ જીબ્બા હું કારણ શું છે? વાહ માતા વાહ. માતા હવે કોઈ એટલે- દાડી નથી જોઈ. પોતે મારા તમે તો તમારે કાવતરું વળાવવું હોય તો માં થોડા ઓછા કરો. 30,000 રૂપિયા કરો. હા ભાઈ હેડો 30,000 રૂપિયા આલજો. કઈ તહેવાર આવશો કે તમે ઘેર કઈ નાખશો? ના ભાઈ હું નહીં આવું, કોકના કાન ફેરવવું પડશે. તમે બીજો ભૂવો લાવજો. બરોબર? હા લો તાને ખંભાનો મજા. તમારે વધાવો આવતી જાય. શામાં? જુઓ ભાઈ સ છ હો. તો તાન ભાઈ તમારે મજામાં. આપણે ચોક ઉડવા જાઓ અત્યારે તો. શું જાઓ હોય જ એવું પડે. પણ ઉડીએ પર હતા. બહુ ઉરું પડશે. ચાલ ના હું તો ઘરે જ વેચી મારી હોય ઘર વેચી મારી એટલે તો તમને ધૂળવા બેહાર્યા હતા. ને કહું પણ કીધું તો ખરી કે તમારા પર કોકે કાવતરું કર્યું હોય. એટલે આવું બધું થઈ ગયું ને. એટલે આવું બધું થઈ ગયું. એ કાવતરું તમારે વળાવવું પડશે. વાવ છે પણ શું કરશે તમે? એક કિડની વેચી મારશું. માટે વાળા હોય બધું જ કરવું પડે. માતા થયું કે 2 કિડની વેચી મારજી. તો મારી નોખે તમે તો. માતા તો મારી નો કરે. જીવવાનો મતલબ જ શું રહ્યો? કાવતરું શું કરા તમે પેલું કરવું? તો તો હવે તમારે જેમ કરવું એમ. એટલે ભાવ થોડો ઓછો કે તો અમે તો કરાવડાવશો કે કોઈ ના ઓય ઉરા રે આવો. હોડાય રહે આખી જિંદગી. મરી જાવ એટલે હું હાથી લઈને પણ જવાનું. હાટુ એક વાત કહું, હા મારા ધ્યાનમાં એક ભૂવો છે. ભો ભૂવો. એ લાવજો તમે. પણ હાલ તો નહીં આવે, 2 દાડો ચીડી આવશે. 2 દાળ ચીજ લાવજો. બરોબર? બરોબર. હેડો તને હવે હુરવાર ના કરવાનું આ બધું. આ બધું હું મૂકું પડું. તું ભાઈ આગો કરતા હોય હાડું મારા. ઉડાડવા નહીં આટલી રાત. અડધી રાત ના હેડતો થયું ઘેર. હું ભૂલી ગયો હાડું. જો સગનભાઈ યો હાડું ને ના રાખતા પાછા. તાણે કાવતરું ઘણું ભારે આવવાનું પર આ એટલે દોણા બધા ભેગા કરો પણ આપણે. ઘર તો વેચી તમને વેચી મારશી. 2-3 દાડા વર્યા ને વેચાઈ જાવ બા. હાડું ના વેચીએ. આ તમારો નોનપણ નો હાડું. એટલે આપણે કોઈ નાનપણમાં પહેણ્યા હતા. નોનપણમાં તો પાઈ ના હતા. જોડો તને હવારો વાતો કરશો. હા તો હુજ્યો પડે હતા. જોડો તમે આ બધું સગન પેન આપી દો, એ બધું મેકી દે.